रहे न रहे हम महका करेंगे बन के कली बन के सबा भागे वफा में. બસ લતાજીની પુણ્યતિથિ છે એટલું જ કહું છું કે વર્ષોને જતા વાર નથી લાગતી. આજે 2 વર્ષ થઈ જશે લતાજી અહીંથી આપણી પાસેથી જતા રહ્યા. એને બસ એમની યાદોમાં સંગીત સિવાય કશું છે નહીં. અને ખુદ માતા સરસ્વતીના અવતાર એને આપણે હું માનું છું. એટલા માટે એને દીદીને એમના ગીતો સાંભળી અને ખૂબ એમને યાદ આપી શકે એથી વિશેષ આપણી પાસે કોઈ. હા, એક વસ્તુ છે, એમને માટે મંદિર બનાવવાનો મારો જે સંકલ્પ છે એ બનાવીશ ત્યારે આપ સર્વેને હું ભૂમિપૂજનમાં ઇન્વાઇટ પણ કરીશ. પણ અત્યારે મેં એમને ગયા વર્ષે એમને 1 વર્ષ પૂરું થયું એટલે મેં એનો કટઆઉટ જે છે જે સ્વરૂપે હું એને મૂર્તિમાં બિરાજમાન કરવાનો છું એ સ્વરૂપને મારા મંદિરમાં એમને બિરાજમાન કર્યા છે. અને મારો જે પૂજા રૂમ છે એ પૂજા રૂમમાં એમને બધા દેવી દેવતાઓની સાથે એમને બિરાજમાન કર્યા છે. એટલે મને 1954માં એમને પ્રથમ વખત મુલાકાતનો મોકો મળ્યો. કોમ્પિટિશન હતી, 2 દિવસ ચાલેલી કોમ્પિટિશનમાં લતાજી ચીફ જજ હતા અને હું પણ એક સ્પર્ધક તરીકે ત્યાં ગયો હતો. અને એ સ્પર્ધક તરીકે ગયો ત્યારે વસાવડા તરીકે મારો વી તરીકે મારો આખરી નંબર હોય, 49મો નંબર કે 48મો નંબર હતો ને મેં ગીત ગાયું. લતાજીએ સાંભળીને મને ખુશ થયા અને મને પાસે બોલાવીને બીજું ગીત ગવડાવ્યું. અને પછી તરત જ રિઝલ્ટ ડિક્લેર થવાનું હતું એમાં પ્રથમ વિજેતા તરીકે મને જાહેર કર્યો. એ મારી શરૂઆત સંગીતની કારકિર્દીના. આજે આટલા વર્ષો થઈ ગયા છે, હું હજી પણ મતલબ કે સંગીતને મેં જાળવી રાખ્યું છે. સંગીતનું માધ્યમથી હું આજે એમ સમજો કે લતાજીના સંસ્મરણો છે એને પણ વાગોળી શકું છું, સાંભળું છું અને સંગીત સાથે જોડાયેલો છું. એ મારી પાસે છે, 2011ના છે, 2013ના છે. એ કેલેન્ડર છે, હું આપને બતાવી શકું છું. આપ એમાંથી આ જરા જે યોગ્ય એકમાં છે બધા સંગીતકારો છે અને એકમાં બધી ફિલ્મ એક્ટ્રેસીસ છે કે જેના સાથે જેને માટે ગાયું છે એ બધાના પોસ્ટ છે ને પોતાના અલગ અલગ પોસ્ટ છે. એણે જેટલા સંગીતકારો સાથે એમના ગાયા છે એમને પણ એણે એટલું જ સ્થાન આપ્યું છે. જેટલે આ ફિલ્મ એક્ટ્રેસીસ છે એના માટે ગાયું છે એમને પણ યાદ કરીને એટલું જ સ્થાન એમણે આપ્યું. બસ એમની યાદો વાગોળશું, બસ એમને પૂજન અર્ચન કરી અને એમને અંજલિ આપશું. એથી વિશેષ તો આપણે એક જ છે કે જ્યારે સંકલ્પ છે આપણો જે જૂનો 2 વર્ષ પહેલાંનો, એ રીતે મંદિર જે દિવસે જ્યાં બનશે નાનકડું મંદિર પણ બનાવવું છે એ હકીકત છે. અને બનાવીશ ત્યારે લતાજીને મૂર્તિ સ્વરૂપે અંદર બિરાજમાન કરશું કે જેને હિસાબે જેટલા એના ચાહકો હોય એ લોકો બસ એને દર્શન નહીં પણ એમને ફક્ત એ સ્વરૂપ જોઈ અને એમને યાદ કરે, બસ એ જ મારે જોઈએ છે.